ચારે બાજુ પાણી જ પાણી। પ્રવાસીઓ પોતાના પ્રવાસનો આનંદ માણી રહ્યા હતા। કોઈ વિડીયો બનાવી રહ્યું હતું તો કોઈ કુદરતનો નજારો માણી રહ્યું હતું। અને આ જે વિડીયો છે તે મછુઆરા દ્વારા બનાવવામાં આવેલો છે, પરંતુ અચાનક વાતાવરણ બદલાઈ ગયું। લોકોને લાગ્યું કે બોટ સામાન્ય કરતાં વધુ હલી રહી છે। થોડા સેકન્ડોમાં દૂર દરિયા કિનારા તરફથી ધૂળના મોટા ગોટે ગોટા આકાશમાં ઉડતા દેખવા લાગ્યા। બોટમાં બેઠેલા લોકો સમજી શક્યા નહીં કે આખરે શું થઈ રહ્યું છે। હકીકતમાં આ દ્રશ્ય એક શક્તિશાળી ભૂકંપ બાદના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ભૂકંપની અસર એટલી પ્રચંડ હતી કે તેનો અનુભવ દરિયાની વચ્ચે રહેલા લોકોએ પણ કર્યો। કિનારાના વિસ્તારોમાં અનેક ઇમારતો ધ્રુજતી જોવા મળી। કેટલાક સ્થળોએ ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। લોકો ગભરાઈને પોતાના ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા। ભૂકંપના કારણે રસ્તાઓ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। અનેક પરિવારો ખુલ્લા મેદાનો અને સુરક્ષિત સ્થળો પર આશરો લેવા મજબૂર બન્યા। આપત્તિ બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી। બચાવ દળો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી। સ્થાનિક પ્રશાસનને લોકોને હવે સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। સાથે જ સંભવિત આફ્ટર શોક્સને ધ્યાનમાં રાખી એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો। દરિયાની વચ્ચે બોટમાં બેઠેલા લોકો માટે આ ઘટના જીવનનો સૌથી ડરાવનો અનુભવ બની ગયો। કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો આજે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે કુદરત જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવ શક્તિ કેટલી નાની સાબિત થાય છે। સદનસીબે બોટમાં રહેલા લોકો સુરક્ષિત રહ્યા, પરંતુ તેમણે પોતાની આંખે જે દ્રશ્ય જોયા તે કદાચ તેઓ જીવનભર ભૂલી નહીં શકે। તો દર્શકો, દરિયાની વચ્ચે બોટમાં બેઠેલા લોકોએ પોતાની આંખોએ જોયેલા આ ભયાનક દ્રશ્યો અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો।